જીવન જોબન રાજધન. જીવન છે, જોબન એટલે યુવાની, એ કાયમ ટકવા વાળી વસ્તુ નથી. યુવાવસ્થા છે, જીવન સતત પ્રવાહિત છે. જીવન એક સતત પ્રવાહિત છે, પણ યુવા અવસ્થા છે, જોબન છે, એ સ્થિરતા વાળી વસ્તુ નથી. સરળરૂપ એટલે અવિસળ રહે ને કોઈ, એમ અવિસળ શાશ્વત નથી, સ્થિરતા નથી એની. બાળપણ આવે, યુવાવસ્થા આવે, ઘટપણ આવે, જરા આવે. જરા એટલે હાવ કાંઠે બેઠા, જરા કે હવે તમે કાંઠે બેઠા. જીવન જોબન રાજધન અવિસળ રહે ને કોઈ, પણ જો જાય ઘડી સત્સંગ મેં જીવન કા ફલ સોઈ. સત્સંગ એટલે હું આની બોલીને તમે સાંભળી સત્સંગ કે બાપુ બોલે આપણે સાંભળી સત્સંગ. સત્સંગ કોને કેવો? એ વ્યાખ્યા છે, પ્રવચન છે. મહાપુરુષે એમની અનુભૂતિ, એમનો જે કાંઈ સત્વ તત્વમાંથી જે કાંઈ સાર નીકળ્યો, ઉદ્ભવ્યો, એ આપણે ગાઈ રહ્યા છીએ ગુણગાન. એક બહિર્મુખી સત્સંગ કહીએ આપણે, બહિર્મુખી એટલે વૈખરી દવાના. વૈખરી દ્વારા બોલી રહ્યા છે, એટલે વાત ખરી રહી છે, વાક્યો ખરી રહ્યા છે, અક્ષરો નીકળી રહ્યા છે, બોલ નીકળી રહ્યા છે. એ વૈખરી દ્વારા આપણે બોલી રહ્યા છે, ને આ ભક્તજનો સદન પુરુષ સાંભળી રહ્યા છે. જો જાય ઘડી સતસંગ મેં સત્યનો સંગ. સત્ય વસ્તુ શું, કેને સત્ય કેવું? કઈ વસ્તુ આપણે સત્ય કહીએ? આ શરીર સહી સત્ય છે, આ બધું દેખાઈ રહ્યું સત્ય છે. સત્ય કેવું કોને? એક ભાઈ મુસાફરી કરી રહ્યા હતા, તો ઉભા હતા, જૂની વાત એટલે ઉભા હતા. બીજા ભાઈ એને પૂછ્યું કે કઈ જવા માટે મને કઈ મળશે ગાડી? એમ કે આ આવે ગાડી, કે આવે છે ગાડી. એમ ક્યાં આવે છે? કે આ આવે, કે તને દેખાતી નથી? કેમ ક્યાં આવે છે ગાડી? પણ આ તને કેમ દેખાતી નથી? હાલી આવે છે ગાડી. કે પણ કે મને ક્યાંય દેખાતી નથી, ક્યાં ગાડી છે? પણ કે મને દેખાય છે ગાડી નજીક પહોંચી ગઈ. કે ક્યાં છે ગાડી? કે હું તને બતાડી દઉં તો તને એક તમાશો મારી, ન બતાડું તારે મને એક તમાશો મારી દેવાનો. ગાડી નજીક આવી, પેલા વખત બળદ ગાડી નજીક આવી. ક્યાં ગાડી છે? આ ગાડી છે, નામ દે. કેમ ઊંઘ પકડી ગાડાની, એક આ શું છે? કાં તો ઊંઘ છે. કેમ પછી વાડી પકડી, પડખીની બે વાડીઓ આવી. વાડી, આ વાડી છે, આ ગાડી ક્યાં છે? કમાડીઓ છે, આ ગાડી ક્યાં છે? બે જોડ્યા હતા, બળદ બળદ ક્યાં છે? ક્યાં શીંગડો પકડી, આ શીંગડું છે. કોઈટ હાથ નહીં, આ કોઈટ છે. આ બળદ ક્યાં છે? ગાડી ક્યાં છે? હું હારી જોઈ કે મને તમાશો મારી. કે ક્યાં તમાશો મારું તને? ગાલ ઉપર. ઈ તું ક્યાં છો? મને એમ કરું ને, મને તમાશો મારવાનો પડે હારજીત ને. ઈ તું છો ક્યાં? એમ ખંભે પકડતી. એ તો કે ખંભો છે. ઈ તું ક્યાં છો? કયો વસ્તુમાં સત્ય છે? એમ કઈ વસ્તુ? એમ દેહને પકડો કઈ વસ્તુ છે? કાન છે, નાક છે, કપાળ છે, માથું છે, ઓડી છે, ગોઠણ છે, પડ છે, જાંગ છે. આમાં ગોતવા કઈ વસ્તુ છે? આખું પકડી લો શરીર. બાકી આમાં ગમે ને તમે હાથ આપો, આંગળી આપો,
બધાના નોખા નોખા નામ. સત્ય વસ્તુ શું છે? એ હળંગ જે આ વૈખરી દ્વારા બોલે ત્યાં તમે જાઓ ત્યાં તમને કદાચ મહાપુરુષ સંતો કહે છે ત્યાં એના મૂળ બુદ્ધિ, કારણ કે એની વ્યાખ્યા નહીં. કેમ ગાડી કઈ નથી, બળદ કઈ નથી, આ દેહ કઈ નથી, તો સત્ય છે શું? એ પણ આમ એટલું ઝીણવટ થી સૂક્ષ્મ થી આમ તમે એને સાંભળવાનો પ્રયાસ કરશો ને તો એક આમ આડોશી પાડોશી પર બાંધેલા પાડોશી બાંધેલા સમય ઝઘડો થયેલો ને તો પછી સોમાં જામેલું એટલું બધું વધારે જામેલું, આ જતું એવું નહીં, આમ વધારે જામેલું સોમાં. અને પછી કે એ લોકો ખાનગી હું વાત કરે છે, એ રાતે નીકળીને દિવાલ પાસે ઉભે પાણી આમ ગોઠણું આવી જતું હતું, કાન ધન કે આપણી સરસા શું કરે, ખાનગી હું વાતું કરે છે, આપડા ઝઘડો થયો છે, એટલું બધું કાન. એના વરસાદ પડતો હતો, અંધકાર હતો, હાવ જીવડા જીવી સારી બધી એને સડતા હતા, આપણે કેમ મકોડા નથી. તો એની આમ એટલી બધી સુરતા ઓલા ખાનગીમાં હું વાત કરે છે, આપણે જેને યારે ઝઘડો થયો છે, હા બધું બીજું ભૂલાઈ ગયું. એમ આપણે આમ ભૂલાઈ જાય ને બીજું બધું, તો સત્યની કઈક અણસાર આવશે કદાચ. બીજું બધું વિસરાઈ જાય ને આમ કેમ આમ હું ખાનગી વાતું કરે છે, એટલો કાન દીધો ને, એટલો કાન દીધો ને. દિવાલ નગર તો ફાવી નહીં, દિવાલ આડી હતી જૂની દેશી દિવાલ, પણ તો આ પાર આમ સંભળાતું હતું થોડું થોડું થોડું. એમ આની અંદર એ ધવની સતત ચાલુ છે સત્યની. આ આખી સૃષ્ટિ નાદમાંથી ઉત્પન્ન થયેલી છે ને, નાદમાંથી ધવની. જો જાય ઘડી સત્સંગ में तो जीवन का फल सोई. જીવન જોબન રાજધન આવી સ્થિરતા નથી, બીજી બધી વસ્તુની સ્થિરતા નથી. પણ ન્યા જે વસ્તુથી પ્રગટ થાય છે વાણી દ્વારા, વૈખરી દ્વારા થી આરંભ કરીને પાછો મધ્યમાન પસંતી પરા, પરામાંથી આ ઉદ્ભવેલી વસ્તુ પાછી ફરી વાર વાતો આપણે એની જ ઘણી પ્રક્રિયા છે, સમજવા માટે, સમજાવવા માટે, સમજવા માટે પણ. એક ધવની એક નાદ થી આખી નાદ ગુંદ નો વિસ્તાર માર્કનું છે કીધું, નાદ ગુંદ નો છે વિસ્તાર, સંસાર પ્રગટ કીધું. એ પુરાવો સંતો મહાપુરુષોના, કાંઈ પણ આપણે વાત કરી સિદ્ધાંતો મહાપુરુષના હોય, શાસ્ત્રોના હોય. મંત્રો જપતા જપતા જયારે મુખ દ્વારા મુખ સે શુદ્ધ થાય, પછી કંઠ શુદ્ધ થાય, મધ્યમાં હૃદયમાં પસંતી પરા, આ શુદ્ધિકરણ છે. પેલી દેહની શુદ્ધિકરણ, પછી સૂક્ષ્મકરણ મનનું. મન એટલે સૂક્ષ્મ સપનાવસ્થા જેને હતી, સપનાની અંદર મન ક્યાં ભાગતું, આપણે બધા જોતા દ્રશ્યો બધા સથુળ થી શરૂ થયા. આજે સથુળ સરીસ છે, એનાથી મંત્ર સીતારામ સીતારામ કરતા હોય, હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ, જે આ તો આમ બહિર્મુખી વાત નામ જપની. બાકી જે સદગુરુ મહારાજે જે કાંઈ આપણને ઉપદેશ આપ્યો હોય, શ્વાસ ઉશ્વાસ માળા મંત્ર હોય, સહજ મંત્ર હોય, જેને જે આપ્યું હોય, કોઈ સીધે સીધો આમ સારો આમ મંત્ર આપ્યો, કોઈ કાન પકડાવ્યા હોય, એમાં તો કઈ આખી જિંદગી બળે કર્યા કરી તો એનો મેળા. જપનાળા આખો કે ને જપમાળાના નાકા તૂટી ગયા, તીરથ કરી કરીને આમ પગ ગોઠણ ઢાંકણીઓ ખડી ગયું, તો હરિના શરણે ન પહોંચ્યા. તિલક કરતા તે પણ ગયા, જપમાળાના નાકા જપ કરતા કરતા કેમ ન પહોંચે? કારણ કે ઈ જ્યાં મંત્ર ચેતન હોવો જોઈએ, ચેતન મંત્ર જપતા જપતા કોઈ સદગુરુ મહારાજે આપ્યો હોય, એ ચેતન હોય છે. એમને એ અનુભૂતિ હોય, એ મંત્ર જ્યાંથી મળ્યો હોય તો એ એકદમ લાગુ પડે છે. મુખમાં મુખમાં આટા માર્યા કરે, માવો કેમ ઘડી કેવું લાગે, આ બાજુ લઈને ઘડીક આ બાજુ લઈ લઈને
બીડી આમ તો ઘડી આમ લીલી કોકને વાત કરતા ફોનમાં વાત કરતા આમ આ વાતમાં એકદમ સમજાય આમ માવાની છે બીડીની છે તો કેવું લાગે આની પર આમ આવી ગયા આ બાજુ ચડાવી આ દૃષ્ટાનો જે અત્યારે સમયકાલીન એટલે મંત્ર જપતા જપતા કોઈને પૂછવું જ ન પડે જપતા જપતા તમારી જીભ બનશે એમ કંઠમાં આવવા મળે ગળું ગળું જપતા જપતા શુદ્ધિકરણની નિશાની મંત્રની શુદ્ધતા અને તમે જપો છો એ 100% છે ખરો મંત્ર છે સાચો મંત્ર છે અને ગુરુએ ચેતન મંત્ર અપનાવ્યો છે ગુરુ ચેતન છે મંત્ર ચેતન છે આમ તો ચેતન હોય હો પણ એ જાગૃત એ પણ જાગૃત થઈ ગયેલું મંત્ર જાગૃત છે પછી મધ્યમાં મુખ દ્વારા મધ્યમાં કંઠ પછી હૃદયમાં પછી પરા નાભીમાં જ્યાંથી ઉદ્ભવ ત્યાં પાછું જે ઠેકાણાથી જે ધવની થઈ રહ્યો છે એ પાછો આજે બોલે પાછું જે ઉલટ છે કે સુલટ ભાઈ મેં કઈ મરા 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 નગર થોડા કઈ પદ ને પામે શુદ્ધ કે આ વાત કરી એમ કે ભાઈ આ જે ધવની બહાર આ ઘોર નીકળ્યો એ ફરી વાર પાછો લઈ કરવાનો એમ જ્યાંથી ધવની આકાર બંધાણો છે આકારને પાછો ખોઈ નાખવાનો આકારને પાછો વિસરાઈ દેવાનો આ વાત આકાર બોલી રહ્યો છે આકાર થઈ રહ્યો છે કઢાઈ રહ્યો છે અહીંથી મધ્યમાં કંઠ દબાશે મધ્ય છે પરા નાભીમાં પરા પસંદથી મધ્યમ વય ખરી ગઈ વાણી અક્ષરો જે નીકળી જાય ખરી જાય એટલે જપતા જપતા શુદ્ધિકરણ થાય આપણા શરીરની અંદર મુખમાંથી કંઠ કંઠમાંથી હૃદય હૃદયમાંથી નાભી जीवन जोबन राजधन अविसल रहने कोई जो जाय घड़ी सत्संग में जीवन का फल सोय जीवन નું ફળ હશે કે આ જપતા જપતા આપણે ત્યાં પાછા પહોંચી જઈશું જીવન નું ફળ સમૃદ્ધિ ભેગી કરવી બહુ નામ કમાવવું વાવા એ જીવન નું ફળ નથી એ યુવાની નું ફળ પણ નથી યુવાની મળ્યું ને જમ મળ્યું બળ મળ્યું તાકાત મળી આમ સટાસટ બોલી જાય એકદમ ભાષા આવડતી હોય એ ફળ નથી ફળ સત્સંગ સત્યનો સંગ સત વસ્તુ શું છે એ આપણે પકડીએ એને આપણે ગ્રહણ કરીએ જોઈ રહ્યા છે એ શાશ્વત નથી જે વસ્તુ આપણે રોજ દિનચર્યાની અંદર આપણે કામમાં લઈએ એ સત્ય નથી દિવસ રાતમાં જે કાંઈ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ બધી વસ્તુને કામમાં લઈ છે એમાંથી સત વસ્તુ શું છે શાસ્ત્રોનો અભ્યાસ કરી કોઈ સંતનો સંગ કરી સંગથી આ વસ્તુ આપણે સમજાશે સત્સંગ સત્યનો સંગ વાતને દોરને પકડીએ પડે વાતમાં દોરવું મહાપુરુષની વાત શાસ્ત્રોનો દોર વાણીનો દોર તો जीवन का फल यही है कि सत्यનો સંગ शरीर से कोई पुण्य शरीर હોય રામ કૃષ્ણ કે કોઈ પુण्य શરીર ની જોતું શરીર હયાત નથી જે એની વાણી પરાથી ઉદ્ભવેલી વાણી ગીતા કયો રામ કથા કયો શિવ પુરાણ જે આપણે 18 પુરાણો છે ઉપનિષદ છે અને હરેક ને નામ જપતો અગાઉ પણ કઈ બોલેલું કીધેલું છે ભાઈ 7મો મહિનો જ્યારે માતાના ગર્ભની અંદર આપણે હોય તો આપણે નામ જપ મળે છે પણ એ વિસરાઈ જાય છે જન્મ આવે એટલે સદગુરુની જરૂર અને એનો પુરાવો પાછો ગર્ભ ઉપનિષદ છે એમાં છે ગર્ભ ઉપનિષદ અને સંતોની વાણી કોણ તેરી માતા કોણ તેરા પિતા કોણ પૂછતા તે સેલા સત મેરી માતા ધર્મ મેરા પિતા આદિ પુરુષ તો મેં ઉછેલા રવિ સાહેબ ની વાણી પુરાવો હવે સંતોનો
સંતોની ઉપર આપણે વિશ્વાસ નો આવે, ભરોસો નો આવે, શાસ્ત્રોની ઉપર આપણે ભરોસો નો આવે, તો પછી તો બીજા કોની ઉપર ભરોસો? જે મહાપુરુષો, કારણ કે સૂક્ષ્મ ગતિ એટલી એટલી સૂક્ષ્મ ગતિ વધારી દે, આખી ધવનીમાં લય થઈ, એ બધી આ વસ્તુ લઈને ખોજ કરીને આવતા હોય છે. પણ આપણા સથુરમાં જીવન જીવતા આપણને કેમ કા બે બધું? વ્યવસાયિક ની વાત નથી બે, તો આ ક્યાંથી બે વાત? વ્યવહારની વાતો પણ આમ નથી બહુ બંધ બેસતાથી, એમ થોડું હોય આ તો તું કે એમ, બીજું હું એમ. તો આવી સૂક્ષ્મ વાતો તો જયારે આપણે આગળ કેમ કીધું ભાઈ, સથુરમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી કારણ, કારણમાંથી મહાકારણ, જપતા જપતા એ મંત્ર જયારે ધવની આંખો, મંત્ર રૂપ પોતે અને ઈશ્વર રૂપ પોતે આંખો જ બની જાય. પણ એ પ્રમાણનો તો પ્રયાસ, એ આપણે એ પ્રમાણે આપણે તાલાવેલી, કેમ અત્યારે તાલાવેલી ખેતરમાં જાગી ગઈ, હરેક નામ કિસાન ખેતર હોય, ખેડૂ હોય, એને કપાસો કોટો કાઢ્યો કેમ થયું, તાલાવેલી છે, જિજ્ઞાસા છે ને, કેમ કે તેમાંથી ઉપજ આવે છે, આમાં ઉપજ નહીં આવે. આમ તો આમ કેમ ઉપજ આવી ને, આ ભગવાન કેવી લહેર કરાવે, આ ઉપજ નથી શું છે? કેટલો આનંદ કરાવે ભગવાન સદગુરુ મહારાજ, સંતો. થોડું ઘણું એના નામનું ભજન કરી, નામ જપો અનુરાગ છે, અનુરાગ હોવો જોઈએ, એમાં પ્રેમ હોવો જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ. જીવન કા ફલ સોઈ, જીવન જોબન રાજધન, કાંઈ અવિસળ રહે નહીં. અવિસળ શું છે? જે આ જે ઉદ્ગાર નીકળ્યો છે સત્યનો, ધવની નીકળ્યો છે, ત્યાં આપણે પહોંચી જાય. કોઈ સદગુરુ દેવ, સદગુરુનું સાનિધ્ય જોશે. સાનિધ્ય એટલે સાથમાં રહેવું, એનો અર્થ પણ એવો પણ નથી. એ જે આપેલી વસ્તુ છે, નામ જપ, ઉપદેશ, એનો સતત સંગ અને એમાં ભરોસો. મંત્ર જાપ મમાં દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો વેદ પ્રકાશ. આ પ્રકાશ માંથી દીધેલો છે સદગુરુ મહારાજે પરંપરાથી, જે પરંપરામાં હોય. તો આ સંગ છે સત્યનો. સત્યની બાકી બીજા કોઈ ઉલ્લેખો નથી હોતા. આમ તેમ સત્ય, કાને સત્ય, સત્ય તો કોને કહ્યું? કોને સત્ય કહ્યું? કાયમિક તમને ઉત્સાહિત થાય, નિત્ય નવું ઉત્સાહિત થાય, કારણ વિસરાય નહીં એનો સંગ. તો એ ક્યાં પડ્યો? હરેક ને અંદર. બાકી તો બધા વિસરાઈ જાય છે ને. ઘડીક ગરબા લીધા હોય, ઘડીક ખારો ખાધો હોય, 2-5 કલાક કહટાયું હોય, ગરમ મસાલો વધારે ગયો તો અહીંયા ઓટ કરાવે સીધો. એમના ઓટ થોડા સારા અહીંયા ઓટ કરાવે, મસાલો આવી ગયો વધારે. એટલે સાધના કરવી છે, ભજન કરવી છે, જેને જેને એને સાત્વિક આહાર, સાત્વિક સાત્વિક જે સાત્વિક છે એનો પણ સંગ, ભજન કરવું. આજે લાવો લેવો હોય, જીવન જોબન રાજ ધન, રાજ છે પણ ધન છે, પણ શાશ્વત સુખ ક્યાં? શાશ્વત પોતે પોતાની અંદર. બાપુ આગળ વાત કરી ને, આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરા નહીં. ભ્રમણા, આ ઈ ભ્રમ, શાશ્વત શું વસ્તુ છે એને આપણે પકડી લઈએ, એને ગોતી લઈએ, કીર્તન બે દે ઠાણે. જીવન જોબન રાજધન અવિસર કોઈ, જો જાય ઘડી સત્સંગ में जीवन का फल सोई,